હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 ડિસેમ્બર 2025. આપણે જોઈને તો આ દાણાવાળા વાલ છે. શું ભાવ વેચો તમે? દાણાવાળા વાલ કેટલો વજન આવે? 2 કિલો કે જે 2 કિલો વજન આવે છે આમાં, અને 35 થી 40 રૂપિયા કિલો વેચે છે. કયું ગામ ભાઈ? ભાઈ વાવડી થાવે છે. શું નામ? નામ શું? દશરથભાઈ ભાઈ નું નામ છે, જે વાવડી થી આવે છે. આપણે જોઈ તો આપણા અહીંના લોકલ દેશી ગલકા છે. શું ભાવ વેચો અશ્વિનભાઈ? જે 4 કિલો વજન આવે 150 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચે છે. ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વાવડી થી આવે છે. ગલકા લે આપણે ચોરા જોઈને તો આ પુરિયાવાળા અંકુર 5 નંબર ચોરા છે, જેમાં ઉધડું બંડલ વેચાય છે 120 થી લઈને 150 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરા થી આવે છે. શું નામ? બિપિનભાઈ ખેડૂતનું નામ છે, જે આ દહીસરા થી લઈને આવે છે ચોરા. બ્રોકલી આપણે બ્રોકલી છે આપણે અહીંના લોકલ ખેડૂતની, ને બજાર ભાવ જોઈને તો કિલ્લામાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે બ્રોકલી. કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરા થી આવે છે. શું નામ? રાહુલભાઈ ખેડૂતનું નામ છે, જે આપણે લોકલ વાવેતર મીઠા કરવા બ્રોકલીનું. દૂધીમાં જોઈને તો 7-8 રૂપિયા કિલો વેચાય છે. ટમેટામાં પણ થોડીક બજાર નીચી હોય ગઈ છે, જે 40 રૂપિયા કિલો ટમેટા થઈ ગયા છે. અને ભાઈ મોરડીથી બોરિયાની બાજુથી આવે છે આ ટમેટા લઈને. આપણે કમોસમી ટેટી આવી છે, પણ ટેટીમાં નાની સાઈઝની ટેટી છે, જે 110 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. 10 કિલો જેવો વજન આવે છે. આપણે લીટાવાળું રીંગણું જોઈને બાજરી ગોટી, જે 1 નંબર ખેડૂતનું રીંગણું હોય એવું રીંગણું છે, જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભગવતી ટ્રેડિંગમાં ભાઈ આપણે હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. ગોટામાં પણ બજાર ડાઉન છે. રીંગણામાં મંદીના હિસાબે એકદમ ગ્રીન ગોટામાં પણ 20-25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. એ પણ સારા રીંગણામાં. એ મોરપીસ જોઈને તો મોરપીસમાં પણ બજાર એવી જ છે. 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો મોરપીસ વેચે છે. આ આપણે જોઈને મોરપીસ તો જેમાં 8-10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી જાય છે. મોરપીસમાં એકદમ મંદુ છે. 10 કિલો 10 રૂપિયા મોરપીસમાં જેને જોડે 10 રૂપિયા 10 રૂપિયા જો વેચે છે. કિલો. આપણે માર્કેટના જોઈને તો વીવીઆઈપી ટમેટું છે, એકદમ મોટી સાઈઝનું ટમેટું છે, અને એકદમ રેડ કલર છે, જેમાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર માર્કેટનું ટમેટું. અને ભાઈ ચિત્રાભાઈ થી આવે છે. શું નામ કીધું? મહેશભાઈ ખેડૂતનું નામ છે. ખડવાવડી થી ભાઈ ખડવાવડી થી આવે છે. અમારી શૂટિંગ લઈ આવી ગઈ. આપણે એકદમ યલો ગ્રીન લીંબુ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ લીંબુમાં એકદમ મોટા લાડવા જેવા લીંબુ આવે છે. નાના લીંબુમાં 15 થી લઈને 20 રૂપિયા થાય છે. હળદર જોઈ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચે છે. આપણે એકદમ મોટી સાઈઝનું અને લાઇટિંગ વાળું કોબીસ જોઈને તો વોલમાર્ટનું આવે છે. 1 નંબર કોબીસ. ભાઈ મનીષભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વોલમાર્ટથી આવે છે આ કોબીસ લઈને. અને બજાર ભાવ જોઈને તો 80 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે 8 રૂપિયા જેવો કિલો વેચાય છે. 7 રૂપિયાથી 8 રૂપિયા કિલો. આપણે ફાફડા જોઈને તો ફાફડામાં બજાર પણ ડાઉન ગઈ છે, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ફાફડા. આપણે દાણાવાળા ચોરા જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. ને રણછોડભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વડાડી ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લે. આ ચોરા એકદમ લાઇટિંગ વાળા ચોખ્ખા છે. આમાં 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે તુરિયા જોઈને તો 1 નંબર છે, જે 12નું પાર્સલ છે, જેમાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે.
જે 1 નંબર તુરિયા આપણે જયસુખભાઈ જેનું વેચાણ કરે છે. આપણે એપલ ગોટી રીંગણા જોઈને તો બજાર ભાવ જોઈએ તો 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર ચોખ્ખું એપલ ગોટી રીંગણા છે. જે ભાઈ શું નામ ભાઈ તમારું? સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મક્કન પરથી આવે છે આ એપલ ગોટી રીંગણા લઈને, જે લક્ષ્મી ટ્રેડિંગમાં રાજભાઈ જેનું વેચાણ કરે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો આપણું આ ખેડૂતનું અહીંનું લોકલ છે, જે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું છે, ગ્રીન ડીટ્યુ છે, જેમાં પણ બજાર ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો થાય છે. અજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આપણે લોધીડાથી આવે છે આ રીંગણા લઈ. આપણે ફુલાવર જોઈને તો ફુલાવરમાં 150 થી લઈને 170 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. સારું ફુલાવર મોટું 15 કિલો જેવો વજન હોય ને તો 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. આપણે લીલા મરચા જોઈને બોક્સમાં તો એવરેજ બજાર છે 30 રૂપિયા કિલો વેચાય છે અને લાલ જોઈ તો 40 રૂપિયા કિલો, જે આપણે પુરુષાર્થમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. જબલામાં મરચું જોઈને તો નાની સાઈઝનું આવે છે પેપ્સી મરચું આપણી, જેમાં 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જબલાનું મરચું જે નાની સાઈઝ આવે છે. આપણે દેશી મરચું જોઈને તો 25 રૂપિયા કિલો છે. જે શિયાળું જે મીડિયમ મરચું છે એટલે 25 રૂપિયા કિલો બજાર છે. આપણે જોઈ તો માર્કેટમાં ટેટીની પણ શરૂઆત થઈ ગઈ છે, આવે છે જે સારી એવી ટેટી છે જે 25 રૂપિયા કિલો બજાર ભાવ છે. ને મારુતિ ટ્રેડિંગમાં ભાઈ આશીષભાઈ જેનું વેચાણ કરે છે, જે 10 કિલો વજન આવે છે ટેટીનું. આપણે ટિંડોરામાં જોઈએ ને તો 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો થાય છે ટિંડોરામાં બજાર ભાવ. અને હળદરમાં જોઈને તો 25 થી 30 રૂપિયા કિલો. આપણે ફણસમાં પણ 45-50 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને વસંતરાયમાં ભાઈ આપણે વસંતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે લાલ ગાજર જોઈને નાયલોન 1 નંબર રેડ બુલ કહીએ કાંઈ એવા ગાજર છે, પણ મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે વસંતરાયમાં પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે શિમલા જોઈને તો બોક્સ પેકિંગમાં 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારા એવા શિમલા મરચા. 4G મરચી જોઈ તો 50 રૂપિયા કિલો છે, એકદમ ચોખ્ખી લાઇટવાળી મરચી છે. બિજોરા માર્કેટમાં આવ્યા છે, જેમાં 10 રૂપિયા કિલો છે. આંબા હળદરમાં 40 રૂપિયા કિલો. આ પતલો એવો હરગવો માર્કેટમાં આવ્યો છે, જે બજાર ડાઉન છે. સરગવામાં પતલા સરગવામાં 120 રૂપિયા કિલો વેચાય છે સરગવો. બાકી સારો સરગવો 150નો પણ વેચાય છે. ગામડામાં જોઈને તો 25-30 રૂપિયા કિલો બજાર છે એવરેજ. જે બનારસી એકદમ મોટું આંબળું, જે આ ભાવ હોલસેલ છે. હવે થોડીક આંબળાની આવકમાં ઘટાડો થયો છે. માર્કેટમાં હમણાં થોડા સમયથી નવું બટેટું પણ આવે છે અને 15 રૂપિયા કિલો વેચાય છે, જે 300 રૂપિયાનું 20 કિલો. કારેલામાં જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે કારેલા. ને આ પીળી જો લાઇટવાળી મરચી 40 રૂપિયા સુધી બજાર ભાવ થઈ જાય છે. આપણે ભીંડો જોઈને તો બધામાં મંદી છે, તો ભીંડામાં પણ આ બજાર મંદી જ કહેવાય શિયાળા દરમિયાન. જે 1 નંબર ભીંડો 50 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલો આવે 500 રૂપિયાનું જબલું. અને આ બીજો ભીંડો છે ને એ 40 રૂપિયા કિલો, જે 400નું જબલું વેચાય છે. થોડોક મોટો ભીંડો છે. કનૈયા ટ્રેડિંગમાં ભાઈ આપણે રાજુભાઈ જે વેચે છે. આપણે ચાઇના કાકડીમાં પણ બજાર એવરેજ છે, જે મીડિયમ કાકડી 15 અને સારી કાકડી હોય ને ચોખ્ખી તો 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે ઝીણાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે આ ચાઇના કાકડી લઈને. આપણે જોઈને તો આપણે અહીંના દેશી લોકલ ચીબડા છે, જે કાકડીની જ વેરાયટી છે, જે 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. કોણ નામ ભાઈ? જે ભાઈ લાખા પરથી આવે છે. હા, કાકડી છે. વટાણાની બજારમાં થોડીક તેજી દેખાય છે. સારું વટાણું જોઈને
તો હોલસેલ ભાવ 22 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. 22 થી 23 રૂપિયા સુધી કિલો જાય છે વટાણામાં. દેશી ગાજર જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ મુકેશભાઈ એનું વેચાણ કરે છે. આપણે જોઈ તો આ યલો કલરની પીળી કલરની જુગની પણ આવે છે, જે 120 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે 3 કિલો જેવો વજન આવે છે જુગનીમાં. જોઈને તો વટાણા વાલોર છે, જે એકદમ દાણા નીકળે. બધામાં મંદી છે વટાણામાંથી માંડીને, તો આમાં પણ બજાર મંદી છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે વટાણા વાલોર. કયું ગામ ભાઈ? જે ભાઈ ટેબચડાથી આવે છે આ વાલોર લાઈન, અને શ્રીજીમાં આપણે વાલભાઈ વેચે. દાણાવાળા ચોરા જોઈને તો એકદમ ચોખ્ખા ચોરા હોય તો આપણે જોઈએ એ પ્રમાણે આપણા ખેડૂતના લોકલ છે તો 35-40 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. જે ભાઈ બટુકભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ કાતરોટાથી આવે છે.